અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી સંદીપભાઈ દેસાઈ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, ટીમ સુરત પોલીસના કેપ્ટન અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, જોઈન્ટ કમિશનર વબાન જામીરજી અને મારા સૌ શહેરીજનો. મિત્રો, 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય પછી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીની શપથ લીધા પછીની પહેલી કેબિનેટમાં સૌથી પહેલી સૂચના અને એ સૂચના હતી કે ગુજરાતનો પોલીસ વિભાગ એક સાથે મળીને રાજ્યના મધ્યમ વર્ગના નાગરિકો, ગરીબ નાગરિકોનું જીવન બચાવવાનું અભિયાનની શરૂઆત કરવાની છે. અને એ અભિયાન હતું રાજ્યના ખૂણે ખૂણેથી આ દાનવો, આ વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું. રાજ્યમાં એક સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ વ્યાજખોરો વિરુદ્ધ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું. મારા રાજ્યના નાગરિકો જ્યારે નાની મોટી તકલીફમાં, સામાજિક વ્યવસ્થાઓમાં વર્ષો વર્ષથી આ પરંપરા રહી છે કે આપણે સગા સંબંધી ઓળખાણ વાળા લોકો પાસેથી નાની મોટી તકલીફોમાં એકબીજા પાસેથી સહાયતા લેતા હોઈએ છીએ અને એ સહાયતા એમને પાછી આપતા હોય છે. એ સહાયતામાં નાની મોટી વ્યાજની રકમ એ લોકો લેતા હોય. પરંતુ આ માનવતાના આ સંબંધના કાર્ય જોડે જોડે આ દાનવોએ એકબીજાના વિશ્વાસઘાતની શરૂઆત કરી. અને આ શરૂઆત એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં ચાલે છે, વર્ષો વર્ષથી ચાલે છે. પરંતુ ગુજરાત એક પહેલું રાજ્ય છે જે પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને વ્યાજમાંથી મુક્ત કરવા માટે આ પ્રકારના મેળાઓ કરવામાં આવે અને મેળાઓમાં આ એક પછી એક ગરીબોને પોતાના ઘર બી પાછા અપાવવામાં આવે, ગાડીઓ બી પાછી અપાવવામાં આવે. રાજ્યભરમાં ગયા વર્ષે કરોડો રૂપિયાની મિલકત મારી રાજ્યની માતાઓને પાછી અપાવવામાં આવી. કોઈ બી માતા માટે, કોઈ બી બહેનો માટે એની આસ્થાનું સૌથી મોટું કોઈ કેન્દ્ર હોય તો એ મંગલસૂત્ર હોય. હજારો મંગલસૂત્ર ગુજરાતમાં પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી. અહીંયા બેઠેલા સૌ સામાજિક આગેવાનો ખૂબ સારી રીતે જાણે છે. અહીંયા બેઠેલા સૌ પત્રકારો ખૂબ સારી રીતે જાણે કે આ સમસ્યા કઈ આજની નથી. આ સમસ્યા આદિ અનાદિ કાલથી અલગ અલગ સ્વરૂપે ચાલતી આવતી આ સમસ્યા છે. પરંતુ આ સમસ્યાની સામે છાતી ખોલીને લડવા આવવાની હિંમત અમે બતાવી છે. હવે આની અંદર એક જ અભિયાનની અંદર હું એમ નથી કહેતો કે 100% લોકોને ન્યાય મળી જાય, કારણ કે સમાજ જીવનમાં આજે બી એવી વ્યવસ્થા છે કે રૂપિયા લેનાર વ્યક્તિ ગમે તેટલી તકલીફમાં આવી જાય, ગમે તેટલો ત્રાસ સહન કરે, પરંતુ સમાજ જીવનમાં એ વ્યક્તિનું નામ બહાર આવે તો આજુબાજુ વાળા સામાજિક રીતે શું વિચારે એની ચિંતા કરનાર લોકો આપણે છીએ. તે માટે આ દાનવો, આ વ્યાજખોરો
એમનો ત્રાસ હંમેશા વધતો જ રહ્યો. સમાજે અને આજે ખાસ કરીને સામાજિક આગેવાનોને બોલાવવાનું કારણ શું છે? આ દૂષણ એ કોઈ માત્ર કાયદાકીય દૂષણ નથી. આ દૂષણ એ સૌથી મોટું સામાજિક દૂષણ છે. તમે શું વિચારશો, બાજુવાળા શું વિચારશે, મારી દીકરીના લગ્ન બાકી છે, મારા પરિવારની શું વાત થશે, એની ચિંતા કરતા કરતા આ દૂષણ વધતું ગયું. કારણ કે લોકો સામે ચાલીને બહાર નથી આવતા. સામાજિક આગેવાનોએ પેપરો દ્વારા અને બધા જ પેપરોને હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, અમે રાજકીય લોકો છીએ, અમારી ટીકા થાય જ અને ટીકા કરવી બી જોઈએ જ્યાં ખોટા હોઈએ ત્યાં. પરંતુ સાહેબ, આ અભિયાનની શરૂઆત થાય પહેલા દિવસે રાજ્યની અંદર 400 થી વધારે લોકોને આ પ્રકારે પ્રોપર્ટી મંગલસૂત્ર પાછા આપવામાં આવે. અમુક અખબારો દ્વારા બીજા દિવસે એમ લખાય, વ્યાજના દૂષણનું માત્ર તાઇફો, કોઈ બી પ્રકારનું લોકોને ન્યાય નથી મળતું. આ પ્રકારની દિશાએ સમાજને ક્યારેય મદદ ના પહોંચાડી શકાય. મદદ પહોંચાડવા માટે અખબારની બી જવાબદારી છે કે આ પ્રકારના દૂષણમાં તમે ફસાયા હો તો ઝડપથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો. પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમને મદદ ના મળે તો ઉપરા અધિકારીને સંપર્ક કરજો. ઉપરા અધિકારી ના સાંભળે તો મંત્રીનો કરજો, અને મંત્રી ના સાંભળે તો જરૂરથી અખબારનો સંપર્ક કરજો. અને ત્યારે જો આપણે આ પ્રકારની વાત લખીએ તો જરૂરથી સમાજના હિતની વાત છે, બાકી માત્ર ને માત્ર ટીઆરપીની વાત. ટીકા ટિપ્પણી કરવી એ સૌથી સહેલો રસ્તો છે. મને કોઈ આમાંથી સામાજિક આગેવાન એમ નહીં કહેવા આવેલું કે આ અભિયાનની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવે, પરંતુ આ અમારી નૈતિક જવાબદારી છે અને નૈતિક જવાબદારીના આધારે આ લડાઈ અમે લડતા જ રહીશું. અને આ લડાઈ એ રીતે લડશો કે એક પછી એક આ દૂષણખોરોને શહેરમાંથી અને રાજ્યમાંથી